આજે સ્વર્ગસ્થ મોહનસિંહજી રાઠવા સાહેબના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં આવવાનું થયું। આ પ્રસંગે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને ગુજરાતના ઘણા બધા રાજકીય હસ્તીઓ આજે એમના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં હતા। મોહનસિંહભાઈનું વ્યક્તિત્વ ખૂબ પ્રભાવશાળી હતું। એની આખી બોડી લેંગ્વેજ એક સિંહ જેવી આપણને દેખાય। મર્દ માણસ હતો। એ આદિવાસી સમાજના એકલા નેતા નહોતા, મોહનસિંહ રાઠવા સમગ્ર સમાજના એ નેતા હતા। એ મેં વર્ષોથી જોયું છે। 91-92માં હું ભારતીય જનતા પાર્ટીમાં હતો, એ કોંગ્રેસમાં હતા, ધારાસભ્ય તરીકે, ક્યારેક મંત્રી પણ હતા। તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મારા વિસ્તારના પ્રશ્નો લઈને હું ગુજરાતના ક્યાંય આદિવાસીના પ્રશ્નો લઈને જાઉં અને ખાસ કરીને કરજણ ડેમને અસરગ્રસ્તના પ્રશ્નો એમની પાસે લઈને જાઉં તો એમને ક્યારેય જરા પણ એવું મનમાં વિચાર્યું નથી કે આ મનસુખભાઈ ભાજપના છે। એક પ્રજાનો પ્રતિનિધિ છે અને એ પ્રજાના પ્રશ્નો ઉકેલવાના ભાવથી એ અમારા જેવા લોકોના પ્રશ્નો ઉકેલતા હતા અને સાચા અર્થમાં એક અધિકારી વર્ગને, એક આઈએસ લોબીને પણ એમના પ્રભાવની અંદર લેતા હતા અને કઈ રીતના પ્રજાના પ્રશ્નો ઉકેલવા એ એમનામાં બહુ મોટી આવડત હતી। હું આજના પ્રસંગે બધા જ નેતાગણને એક અપીલ કરું, એમનામાં જે કુને હતી પ્રજાના પ્રશ્નો ઉકેલવાની, કે અધિકારી સાથે કઈ રીતના કામ લેવું। મેં તો ત્યાં સુધી જોયું છું કે કોન્સ્ટેબલની સાથે પણ કઈ રીતના વાત કરવી ને એની પાસે કામ કઈ રીતના લેવું, એ એમનામાં બહુ સમજદારી હતી। ખરેખર મારા બહુ નજીકના એમની સાથે સંબંધ હતા। સમય ઘણી વખત મળતા હતા। મારા કાર્યમાં કે મારી વાતને હંમેશા તેઓ સમર્થન કરતા હતા। જે પ્રજાના પ્રશ્નો લઈને હું ચાલું છું એમાં મને કહેતા કે મનસુખભાઈ તમે આગળ વધો, બહુ સારી વાત છે અને રાજનેતા આવા હોવા જોઈએ। આજે મોહનસિંહભાઈ આજે નથી, એમના પરિવારને ખૂબ મોટી પડી છે ખોટ, સમાજને પણ બહુ મોટી ખોટ પડી છે। છોટાઉદેપુર જિલ્લાને, વડોદરા જિલ્લાને પણ બહુ મોટી ખોટ પડી છે। પરમાત્માને એ જ પ્રાર્થના કરું કે એમનું કાર્ય આગળ ધપાવવા માટે, જિલ્લા છોટાઉદેપુર કે વડોદરા એમના કાર્ય આગળ ધપાવવા માટે બધા જ લોકોને પરમાત્મા એવી શક્તિ આપે અને ખૂબ મોટું સામ્રાજ્ય એમને ઊભું કર્યું છે। એ સામ્રાજ્ય એ બની રહે નિરંતર, એમની એના કાર્યમાં ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે, એના પરિવારને ભગવાન એવી શક્તિ આપે।